There's a beauty in the way you're worn and the sharpness of your thorns, so vibrate in the air. તો મિત્રો હવે અમે પ્લાન કર્યો છે આગળ જ અમારા કાળકામાનું મંદિર છે, અમારા માતાજી વાડીમાં બેઠા છે, તો પ્લાન કર્યો છે જવાનું. જવું છે ને આરતી? જવું છે ને નીલુભાઈ? યસ યસ. હા તો હે અમારી બેન જીયાનની નીલુભાઈ, એટલે હું નીલું જ કહું છું. આ આરતી ફોઈ, જીયાનની ફોઈ એટલે મારી ફોઈ, આ મોટી માં. હાલો તો મિત્રો હવે ત્યાં જઈ અને ત્યાં આપણું તમે જોઈ શકો છો એક નંબર લોકેશન છે મિત્રો. અને આ છોકરી મારા હાટું રાખી નહીં, બોલ પ્રસાદી કેવી છે હે બતાવ તો. હા થોડુંક તો રાખ્યું, દયા આવી. હાલો આરતી ભાઈ, નતો પીધું તો ઠંડી પાણીની બોટલ ને નાસ્તો ને એવું આપણે લઈ લીધું છે. જાય છીએ હવે આપણે આપણા માતાજીના મંદિરે. તો તમે આગળ વિડીયોમાં રહેજો, સબસ્ક્રાઇબ, લાઈક, કમેન્ટ અને શેર કરજો. મજા આવે તો જ કરજો મિત્રો. અદાને કીધું જ નહીં એમ દગોમાં આપણે ના પાડી એમ કોઈ કઈ તો દે. હા એ હદાને કામ હશે તો ઓરો જીયાનના લોચો થાય ને વરી. એને કોણ રાખશે? ઈ તો વાત છે. બા હે બા નાચ પાઈનો રે. ના રાખશે ભાઈ. બંધ કર્યું ને? ભાઈ આવી ગયા છે. આ ઈ ખાશે. હા ઈ છે. કેવા મકાન બન્યું? મકાન તો બનાવે જ ને ભાઈ, જાંબુડામાં બધી હસ્તી જ રહે ભાઈ બંધો. તમે અદાને ફોન તો કર્યો ને, તમને મેં 2 વાર કીધું. હાલો કરી દઉં. જોઈ શકો છો કોકનું ફાર્મ હાઉસ છે, મસ્ત બનાવે જો. આજ માંડવો છે ને નહીં? હા 24 કલાકનો હે, રાઈતે હે. ગોઠવું હોય ડેકોરેશન કેવું સરસ કર્યું. ચાહું એવું હોય છે તો રેખા હે મસ્તીના. આટો તો મારશું નહીં આટલું. જાસી આપણે માતાજીનો માંડવો છે, મોગલમાંનો નવરંગ માંડવો છે 24 કલાકનો. તો આપણે બધા જોવા જાસી અને એની મજા લેશું. આપણે ગામમાં જ છે અમારા. ગામમાં જ છે, અમારા નજીક જ છે, ઘર બાજુમાં જ છે. અને તમે જોઈ શકો છો કે અમે બારોબાર અત્યારે ગામની બારોબાર નીકળી ગયા છીએ. ઈ તો આપણે હવે ચોટીલા ગયા ત્યારે આરતીનો પેલો બનાવ્યો છે. ચોટીલા આમે વાન આવેલો પેલા બનાવ્યો તો ત્યારે દીદી ફોન લીધો તો નવો લીધો તો ત્યારે વિડિયો બનાવ્યો તો એમાં. હવે મામેરિયા છે અને મામેરિયા All the tears won't bring it back to life, but hate will always hold. ફાઇનલી મિત્રો આપણે અહીંયા પહોંચવા આવ્યા છીએ અને આ ગેટ વચ્ચે તમને દેખાય અહીંયા આપણા મોટબાપુનું ખેતર છે, આપણું ઘરનું જ છે. ટાઈમ હશે તો આપણે જોવા જઈશું, કારણ કે હવે અંધારું ઘણું થઈ ગયું છે અને હજી અમે દર્શન કરશું, નાસ્તો કરશું, શ્રીફળની બધું વધારશું, એટલે 15-20 મિનિટ થઈ જશે. જો એ ટાઈમમાં મળે તો તમે જાશું. અમે તમે શું અમે હું ગોટાળો હોઈ ગયો હે. ટાઈમ મળે તો આપણે જાશું, અહીંયા ખેતર જોશું શું શું વાવ્યું છે આપણી વાડીએ. તો જોઈએ હવે આપણે. જોઈ શકો છો મિત્રો, મેં ગામની બારોબાર આવી ગયો છે. સનસેટ પણ એક નંબર લાગે છે. ચાલતા ચાલતા વિડીયો ઉતારવો જોઈએ એટલે થોડુંક વિડીયોમાં વાઇબ્રેશન આવે છે, તો એડજસ્ટ કરી લેજો. હા અમારા નીલુફુઈ મેડમ છે, પોતે કયું લેક્ચર રહ્યો તમે? ઇંગ્લિશના મેડમ છે. આરતી ફોઈ પોલીસમાં છે, કોન્સ્ટેબલ છે જામનગરમાં. તમે જોઈ શકો છો અને એક નંબર લોકેશન છે મિત્રો. મને એમ જ થાય કે આમાં તમને વિડીયો હું બનાવું કે ન બનાવું. અને અહીંયા શું આવી ગયું, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, થોડા થોડા બોડા છે કે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે બહુ છે નહીં, તમને દેખાય તો. કેવા જ બોરા નથી કા? ફૂકાઈ ગયા હે ને, પૂરા થઈ ગયા, સિઝન વહી ગઈ ને. ખાટા હે? ફૂકાઈ ગયા.
ચાલ આમાં હે તો અંદર છે. વહેલા આવવું પડે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ વડલો. અહીંયા આપણા માતાજી બેઠા છે અને આ તમે જોયું જ હશે કેક્ટસનું ઝાડવું. અહીંયા છે ગેટ મિત્રો ખેતરનો. આપણું ઘરનું જ ખેતર છે બધું. આને પેલા બંધ કરી દઈ. તો ફાઇનલી આપણે મિત્રો પહોંચી ગયા છીએ ને તમે જોઈ શકો છો મંદિર અને વડલો. હું થોડોક વિડીયો બનાવવા પાછળ રહી ગયો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કેવું લોકેશન છે. અહીંયા અમારા માતાજી બેઠા છે દગવમાં અને આ વડલાના લગભગ 250 થી 300 વર્ષ થઈ ગયા છે. અમારા ગઈઢા વખતનો છે અને માતાજી પણ 250-300 વર્ષથી બેઠા છે. શું આપણે નાસ્તો કરવાનો છે તો આપણે બહાર નીકળીને નાસ્તો કરશું. અહીંથી જવું છે? ત્યાંથી છે ને કાકાએ શોટ મૂકી દીધો છે તો ઝટકા આવે એટલે આપણે ત્યાં જવાય નહીં, રિસ્ક લેવા ન જવાય. ઝાટકા આવી જાય તો પછી એક તો આવા શરીર ખમી ન શકે આવા ટીટિયા. હા એટલે જ છે ને. આપણે પાછા બોડી બિલ્ડર રહ્યા એટલે આપણે વાંધો ન આવે. આપણે તો ન વાંધો. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ખેતરમાં પાણી ચાલુ છે. આમથી આવે છે. અને મેં તમને વાત કરી હતી આ મોટ બાપુનું ખેતર એ ઓલી બાજુ આવ્યા અને પાછળ. તો ચાલો હવે જો નાસ્તો કરવાની જગ્યા ગોતી સરખું આવે તો કરીએ. બંધ કરી દેજો આથી કોઈ. રેવા હા ગમે તને? વાડીમાં અમારા ભાભીને રહેવું બહુ ગમે તો ઈ એમ કહે છે કે હવે આપણે સામાન ફેરવીને રાજકોટ કે અહીંયા વાડી આવતા રહે જામનગરમાં. અહીંયા જૂનું મકાન છે ને અહીંયા અમારું હા સમજી ગયા દોસ્તો. અમારા ભાભીની વાત મોટી મોટી હોય. લાઈક કરી દો થોડાક પેમેન્ટ આવા મને પછી કરવી ને તો પેમેન્ટ આ એમને થોડું આવે. પેમેન્ટ તમારે લોકોને જ દેવું જોશે તો અમારા વિડીયોમાં હા વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો એટલે આપણે અહીં મકાન બકાન લઈ લઈ. બરાબર બરાબર છે. કેટલા મકાન લે? 2-3 બનાવવા? ના અત્યારે તો તમે 2 માણસ છો એટલે એક તો ઘણું. ના ના આપણે બધું બનાવું બધાય માટે બનાવવું છે તો મોટું ઓલું જોશે. આપણે ફાર્મ હાઉસ પણ બનાવવું જોશે મોટું બધું. આપણું ઘરનું જ ખેતર છે. અમે 20-25 જણા તો કેટલા 20-25. હા મારા પપ્પાની 3 ભાઈઓ છે અને બધાય સગાવાલા ભેગા થાય એટલે 51-52 જણા થાય નહીં આપણે. એમને છે બોલ રસાને લીધો પીવા પણ એમને છે પાણી. મેં જીયા નાટું પાણી બોટલ લીધી હતી. અમારે નાસ્તો કરવાનો હતો પણ એ લોકો હતા એટલે અમે નાસ્તો ન કર્યો. અમારે બધાને શરમ બહુ આવે બધા હોય એટલે અમે નાસ્તો નથી કર્યો. વિડીયો બનાવવામાં શરમ ન આવે, ખાવામાં શરમ આવે. ભાઈ એમાં એ લોકોને થોડું ઓલું થાય ને પછી મજા ન આવે. એમ આપણે હા ને કરવું હોય બધું. અમારે મસ્તી કરવી હોય મોજ કરવી હોય ને એ લોકોને એવું પસંદ નથી અહીંયા એટલે અમે ત્યાંથી દર્શન કરીને ફટાફટ નીકળી ગયા. હા ખેતર આપણું જ છે
પણ અત્યારે ઈ એનું ખેતર છે, કારણ કે એના ભાગમાં આવે. આપણી જમીન મેં તમને ઓલો ગેટ બતાવ્યો હતો ને, અહીંયા આપણો છે. અહીંયા આપણે માટી બાટી ખોદી નાખો, કૂવો બહુ ખોદ નાખો, કેનાલ બેનાલ ગાર નાખો, કોઈ બોલે નહીં, આપણું છે. એનું છે એટલે તો બોલે બરોબર ને નીલુભાઈ? સાદું પાણી પીને મોજ કરે છે જીયાનનું. તો જવાનું હોય ને આપણે, નાસ્તો ક્યાં કરશું? આપણી વાડીમાં આવેલા છે. આપણી વાડીમાં નાસ્તો કરવા જાશું તો વિડિયો પણ ઉતારી લેશું. હા બસ એમ કરી નહીં જાય તો વિડિયો નહીં આવે, તમે સમજી જજો. હા બસ આપણે અહીંથી જ જવાનું છે ને વાથી. હા આપણે વાં છે આપણો ગેટ, અહીંથી જવાય. અહીંથી મિત્રો અહીંયા છે ને મોટ બાપુએ ગેટ બંધ કરી નાખ્યો છે. આપણે ઘરે ગયા તમે જોયું જીયાનને લઈને. તો આપણે અહીંથી એક શોર્ટકટ ગેટ છે બનાવ્યો છે, તો આપણે ત્યાંથી જશું. નાની એવી કેડી છે હે. તો તમે જોઈ શકો છો મિત્ર, અહીંયા થોડુંક તકલીફ વાળું છે. રસ્તા બસ્તા ખોલવા પડે, બધું આડું કરવું પડે, કે અહીંયા રાત્રે છે ને જનાવર આવી જાય છે અને ખેતીમાં બધું બગાડી નાખે. હલાઈ જ જાય ને. ધીમે ધીમે આવતી ને. લાવ ઠેલી લાવ, ઠેલી લાવ. કાંઈ નો, ઈ કાંઈ થાય જ નહીં, મંડાઈ હાલવા. અરે કાંઈ ન થાય. હજુ તો નવી નવી હો ને, કોકતી કવાય ખેતરમાં ગામડે તો મજા આવે અને હાલવામાં તકલીફ ન પડે. તો તમે જોઈ શકો છો કે રાધિકા હલવાઈ ગઈ છે. ઈ હલવાઈ ગઈ. નીલુ આવું જો, મોટી માં આવ્યા એને કે. તો કંઈક કંઈક ખેતરમાં આવતા હોય ને એટલે આવું થોડું થોડું તો ચાલ્યા રાખે. હવે આપણે ખેતરમાં આવી ગયા છીએ. અહીંયા છે આપણું ખેતર. ઊભા રહ્યું 1 મિનિટ બતાવું તમને. હાથમાં ઠેલ્યું છે આ રહ્યું ને, આ બધું ઠેઠ અહીંથી લઈને ઓલી બાજુ, અને આ થોડીક તાળી પાસે મોટબાપુનું ખેતર જ છે. હા આપણી વાડી આવી ગઈ ફાઇનલી. રાધિકા ઓલા કાંટામાંથી હલવાઈ ગઈ હતી, હવે નીકળી ગઈ છે. કાંટામાં હલવાઈ ગઈ હતી. કંઈક કંઈક વાડીમાં આવે એટલે આવું થાય બાપુ. હા હજી તને અહીંયા મકાન બનાવવું. શું કરે મકાન બનાવી? તો તમે જોઈ શકો છો મિત્ર કેવું છે લોકેશન. આ બધી જગ્યા રહીને એ અમારા ભાઈઓની જ છે. આમાં અલગ અલગ ભાગ પાડી નાખ્યા છે અને પાછળ જ તળાવ છે જ્યાં મેં બહુ મોજ કરી નાહવાની. હવે પાણી ઓછું થઈ ગયું છે, નકર પાણી ઘણું ભર્યું હોય. આ 6 મહિના ખેતી થઈ શકે, કારણ કે પાણી લગભગ ખેતરમાં ભરેલું જ હોય. બસ આ હોળી પછી થોડીક અમે ખેતી કરી શકી. તો રાધિકા આવી ત્યારની બોરા જ ગોતતી હતી. હવે એને ફાઇનલી બોરા મળી ગયા છે, થોડા ઘણા ખાવા જેવા. પાકી ગયા હોય ને એટલે 2-3 બોયડી છે આટલામાં, તો બોરા વીણી. બતાવ તો કેવા છે. મસ્ત બોરા છે મિત્રો, તમે જોઈ શકો છો. અડધા કાચા છે, અડધા પાકા છે, કારણ કે હવે સીઝન પતી ગઈ છે. તો ફાઇનલી મિત્રો મોટી માએ ડેલો ખોલ નાખ્યો છે. ગેટ, મેન ગેટ અમારા ખેતરનો ગેટ ખોલ નાખ્યો છે. ફરી ફરીને અમે આવ્યા છીએ, કારણ કે મેન ગેટ તો તમને બતાવ્યો તો એ બંધ છે. આ છે આપણું ખેતર. આજે અહીંયા જીરું વાવ્યું છે. જીરું વાવ્યું છે તો તમે જોઈ લ્યો. આ છે જીરું. આ છે આપણે શાકમાં નાખી કોથમરી, ડુંગળી છે, બીટ છે. શું છે મોટીમાં? મૂળા. એ મૂળા છે ને? મૂળા, ગાજર. ગાજર. મૂળા નું શું કરે? અહીંયા અમારું કાંઈ નથી.
જીરું પાકી ગયું હોય ને હા આજે જ આવું હા અને ઉપાડવાનું હોય શું કરવાનું હોય અને આમ ઉપાડવાનું અને આ છે ગાજર હા જોઈએ ગાજર ઉપાડ્યું છે હજી તો એવું થયું નથી પણ આ બધા હજી થશે હવે પછી આપણે ઉપાડશી અથાણું કરશી અથવા સંભારો કરશી અને કાચું પણ ખવાય સેહત માટે સારું છે તો ચાલો આગળ આવો હાલો શું છે બોરાથી લોહી ન બને હા આમાં મોટી માએ બીટ વાવ્યા તરાટું અહીંયા છે ટમેટા છે આ ટમેટી છે મરચા છે આ મરચા છે મિત્રો ભીંડો છે ચોરા વાવ્યા છે આ છે ગાજરનું ઝાડવું આ શું કહેવાય ઝીણા ઝીણા હે ને બાપુ તૂટી જાય છે મોટા ન થાય પાણી વિના હા સુકાઈ ગયા જો તૂટી જાય તો પછી સુકાઈ ગયા ને એટલે તૂટી હવે તો પૂછું છે ઈ હે ખડ હે કાટારી ખડ કહેવાય હાલો મિત્રો તમને ફટાફટ હજી એક બીટ બતાવવાનું છે બીટ બતાવી દઉં અમે સવારે બે ભાઈ આવ્યા હતા ત્યારે અમે જોયું હતું એટલે મને યાદ છે કે અહીંયા બીટ છે તો તમે જોઈ શકો છો અહીંયા બીટ છે આર્યું હલવો થાય આર્યા મોટા મોટા હલવો થાય હાચે ને બાબુ બીટ આ એક કેવું બધું આમ છે હા મેં જોયા તો બે ત્રણ ઘણા મોટા છે શું ઉપાડ ઉપાડ ઉભી રે કેવું છે આમ કહેતો બાકી તો હાલા અસલ હે એક લઈ લે બાબુ ધ્યાન ખાઈ રે આ લઈ લેવા હે બધા ઉપાડી બધા ઉપાડ લેવા છે ના નથી લેવા આવે આટલા તો મને ઓલી ભૂખી થઈ ગઈ જો બધાને પેલા નાસ્તો હે ને હું વિડીયો બનાવ્યો આવ્યો ને ત્યાં નાસ્તો ખોલીને છે ને બે ગઈ છે જીરું કાઢવાનું મહરી આ જીરું હે ઉભા રે તો આ છે જીરું મિત્રો ક્યાં હે કાઈ નથી ભૂખમાં બગડી ગયું જીરું ખરાબ થઈ ગયું એવું છે આ બગડી ગયું બધું તો હવે અને આ મિત્રો અમારા ઘરનું જ તળાવ છે એ એટલે ઘરનું એટલે આપણા ખેતરમાં એ તળાવ છે એ જગ્યા આપણી જ છે પણ હવે આ ખેતી તો થઈ શકે એમ છે નહીં અને તમે જોઈ શકો છો લોકેશન કેવું છે અને એ લોકો નાસ્તો કરવા વયા ગયા છે અને મને પણ બોલાવે છે હવે નાસ્તો કરવા તો આ લોકો નાસ્તો કરવા બેસી ગયા મારી રાહ નથી જોઈ હે મોટું આવે જ હવે તો આવે જ ને હાલો તો મિત્રો નાસ્તો કરી લઈએ આપણે હાલો કરો ચાલો બીજું શું હવે ચાલો નાસ્તો કરવા શું છે નાસ્તામાં આરતી ભાઈ તો વાટકા છે પછી આ મમરી છે સ્ટીક મમરી છે પછી ગાંઠિયા છે પછી આ ઊંધિયું છે પછી આ પાપડ છે અને આ મોરા ભૂંગરા છે અને હાથે જ ભૂખી આ હે હાલો નીલુભાઈ તમારે નથી ખાવું ચાલુ થઈ ગયું ચાલો યાર રહી ગયો ખાવા હાલો મિત્રો આપણે ખાવાની બહ બાટી બોલાવી દઈ બર્તન લઈ જઈશ હા બર્તન લઈ ગયા હતા કોથમરી નહીં બને આ નહીં કોથમરી આ દેખાય કોથમરી મુરાન બધું છે મેથી રૂપાળી છે મેથી તો ભેહું ખવડાવી લ્યો એ બધી પાકી ગઈ બી નો થાય પાણી વિના આ તો બહુ પાણી આવે એ કેમ પાણી વાહ ઉપાડી ગાજે કેમ ના મસ્ત છે નાસ્તો મિત્રો કુવો ક્યાં ગાળશો એ ગણો એ ભૂંગળા કસ કઈ તોડી નાખો ને એક જ ખાવ તોડેલી જ છે હાલો તમે ખાવ મંડો આપણે જાય ઓલો જ્યાં નહીં હોય ગયો જ્યાં નતો વાટકા બહુ મસ્ત આવે એક નંબર ને એક નંબર આ મસ્તી નું હવાઈ ગયા હવાઈ ગયા હે તોય ભાવે ને પણ આ રીતે જ આ ભાતમાં મોકલાવ્યું હતું ને લઈ લીધું છોકરાને દઈ દીધું આ છોકરી છે ને બહુ નખરાડી તમારા હાટું મોકલાવ્યું ભાતમાં મોકલાવ્યું પપ્પાને છોકરો બે દાદો દીકરી કરતા ક્યાં કોણ ભાઈ આવી ગયા હા હા તો હવે લેવાનો આપણે લેવાનો તો ભાઈ ના મને ના પડી ખાલી ભેગો જ ગયો
ખાવું એમ કઈ છે અને હવે રીંગણાનું બટાકામ થયું એટલે ખાઈ જાય અમારે જનાવર બી ગયા હે આમથી આવે જનાવર નદીમાંથી તો એમનાથી આ બી ગયા છે તો કે છે કે હાલો જલ્દી ઘરે જાય એમ કાંઈ નથી રાધિકા. ના કાક આવતું હશે તો જ કીધું છે અમે અહીંયા તને ખબર છે ને તમારી વાત 3-3 4-4 વાગ્યાથી પડ્યા હોય. અમારા ભાઈ ના બીવે અમારા ભાભી બહુ બીવે છે આમાં અમારું ધ્યાન ઓલી વડલા વાળું રાખે 24 કલાક. અમારે ઉપાધિ જ ન હોય. હાલો હવે નાસ્તો બસ્તો થઈ ગયો છે મિત્રો. ચપ્પલ ક્યાં કાઢીને આવી આ આરિયા પાછળ તારી અમારા ભાભીની બુદ્ધિ ગઈ હે પાછળ ચંપલ પહેરાને ચંપલ ગોતે છે. બહુ ખાધું નીલું તે તો. અમારા લીલું ના ચણ પગલી ચાલુ જ રીએ શરીર તોય વધતું નથી ખીચડી બહુ ખાય આપણે આમથી હાલવાનું નહીં. ખીચડી ખાઈને મગના દાણા જેવી થઈ ગઈ છે બધા એમ કે ખીચડી ખાય શરીર વધે એટલે ખીચડી ખાવી શરીર ઉતરે થોડુંક જોઈને હાલવું પડે મિત્રો, કારણ કે રસ્તો થોડોક નિરાતે આવજો, લહેરે એવું છે. આ તો પાડો આવી ઈ ધોરિયો છે તરબૂચ. ચોકલેટ ખાવી પડે ચોકલેટ ના નથી ખાવી. લીલું ફૂલ હવે નીલુપુએ ખાધું કયું હંધાઈને પેલા બેઠી હતી, હવે હંધાઈને છેલ્લે ઊભી થઈ છે. અમે તો હાલતા થઈ ગયા તોય બતાતું હજી રસ્તામાં ખાતી આવે છે. અહીંયા છે ને અંધારું થાય ને પછી જ આપણે અહીંયા છે ને મજા આવે કેમ કે લુક સારું થઈ જાય વાતાવરણ ઠંડુ હોય એટલે આપણે છે ને મજા આવે રખડવાની નાસ્તો કરવાની વિડીયો ફોટા શૂટ કરવાની બહુ મજા આવે અને હા, અમારા ખેતરમાં એક મોટી એક રાવ છે અમારા ખેતરમાં. આપણે એ જનાવરની, કારણ કે 7 વાગે એટલે આવું ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે બધા જનાવર નીકળે. એટલે મોટ બાપુના 2-3 ફોન પણ આવી ગયા છે, ફટાફટ નીકળી જાજો. રાતે લગભગ અહીંયા કોઈ રોકાતું નથી, ટૂંકમાં ધ્યાન રાખીને રહેવું પડે. હા, તો મિત્રો ફાઇનલી આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીશું. હવે નીકળી ગયા હજી ઘર તરફ, અને હવે અંધારું પણ થઈ ગયું છે, હરખું વિડીયો પણ નહીં ઉતરે. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર ને બાબુ? કહી દો તમારે કંઈ કેવું છે? ના મારે નહીં ને? તો ભલે. હાલો મિત્રો, બાય. બાય બાય બાય.